નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો મહત્વનો ટોપિક છે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન એટલે કે વાગોળનાર પ્રાણીઓનું પાચન તંત્ર। વાગોળનાર પ્રાણીઓના પાચન તંત્રની શરૂઆત મુખથી થાય છે અને અંત છે એ મળદ્વારથી થાય છે। સૌપ્રથમ આપણે એની આકૃતિને સમજી લઈએ અને જો આકૃતિ જો તમને બરાબર આવડતી હશે તો આકૃતિ પરથી લખાણ છે તમે સરળતાથી સમજી જશો। તો અહીંયા આગળ એક જ પ્રશ્નને આપણે વધારે સમજવાનો છે કે મનુષ્ય છે, આ મનુષ્ય ઘાસ ખાઈને જીવી શકતા નથી, પણ ગાય છે, ભેંસ છે, હરણ છે, આ બધા જે ઘાસ ખાનારા કે વાગોળનાર પ્રાણીઓ છે એ ઘાસ ખાઈને કઈ રીતે જીવી શકે છે। આકૃતિને સમજી લઈએ તો સૌપ્રથમ મુખ પછી મુખગૃહા, મુખગૃહાની અંદર જીભ હશે, લાળ ગ્રંથિ હશે અને દાંત હશે। એના પછી મુખગૃહ અન્નળીમાં ખુલે, અન્નળી આમાશયમાં ખુલે। આ જે ભાગ તમને જે દેખાય છે એ જઠરનો જ ભાગ છે। એની અંદર ત્રણ વસ્તુ આવેલું છે, આમાશય છે, અધ્રાંત્ર છે, નાનું આંતરડું, મોટું આંતરડું। જઠરની અંદર અન્નળીનો ભાગ જે છે આમાશય છે, અધ્રાંત્ર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધું જે ભેગું થઈને એની રચના બને છે, એના પાચનતંત્રની રચના થાય છે। પછી એકવાર જોઈ લઈએ, મુખ છે, મુખગૃહમાં ખુલે, મુખગૃહ અન્નળીમાં ખુલે, અન્નળી આમાશયમાં ખુલે, આમાશયમાંથી ખોરાક છે ને પાછો આવે છે મુખની અંદર, એ પછી આપણે જોઈએ। પણ અહીંયા આગળ આમાશય છે એ જઠરનો જ એક ભાગ છે। જઠરની અંદર અગ્ર, મધ્ય અને પશ્વ એમ ત્રણ ભાગની અંદર વેચેલું છે, પણ એ જઠરની અંદર આપણે બે ભાગ બી સમજવાના છે। એક છે આમાશય, આમાશયને રૂમેર પણ કહેવામાં આવે છે, અને અધ્રાંત્ર। એના પછી નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર। હવે અહીંયા આગળ આકૃતિ પરથી પહેલાં સમજી લઈએ, પછી મુદ્દા પરથી, અને પછી એની જે પ્રક્રિયા છે એ અલગ અલગ અંગિકાઓમાં કઈ રીતે ખોરાક છે જાય છે એની સંપૂર્ણ માહિતી લઈ લઈએ। તો અહીંયા આગળ પહેલાં આપણે જોઈએ કે ભાઈ ઘાસ છે, તો ઘાસ છે એ શું છે, તો ઘાસની અંદર સેલ્યુલોઝ છે। ઘાસ છે એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે। ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે। હવે જે આ ઘાસ છે એ મુખ મારફતે મુખનું કાર્ય ખોરાક ગ્રહણ કરવાનું, અને ગાય, ભેંસ, હરણ આ બધા ઘાસ ખાનારા પ્રાણીઓ છે એ ઘાસને ખોરાક તરીકે ગ્રહણ કરે છે। આની અંદર સહાયક અંગિકાઓ હશે મુખગૃહની અંદર, જીભ દ્વારા સ્વાદ તો પારખવાનો હોતો નથી, દાંત દ્વારા એને તોડવાનું કામ કરવામાં આવે છે, લાળ ગ્રંથિ ઉમેરવામાં આવે છે। હવે અહીંયા આગળથી એ નાના આ મુખની અંદર એનું પાચન શરૂઆતમાં થતું નથી। જ્યારે તમે ગાય ભેંસને આ રીતે કોઈ ખોરાક આપો એટલે આખો જે ખોરાક છે એને ગોળ વાગોળો બનાવીને ગળી જશે અને એ આવી જશે આમાશયની અંદર। આમાશયમાંથી પછી એનો એ ખોરાક પાછો આવશે મુખની અંદર, એનું અર્ધપાચિત થશે એટલે કે પાચન થવાની શરૂઆત થશે। પછી એ ખોરાક જઠરમાં આવશે, જઠરમાં એનું સંપૂર્ણ પાચન થશે। પણ અહીંયા આગળ સમજવાનું છે આ એક જ મુદ્દો છે કે જઠરની અંદર, જઠરની બાજુ પર જે નાનું આંતરડું છે અને જઠર છે, આ બંનેને જોડતો જે ભાગ છે અધ્રાંત્ર કોથળી જેવી એક રચના હોય છે, એની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે। અને આ બેક્ટેરિયા શું કરે છે, તો આ બેક્ટેરિયા જ ઘાસની અંદર રહેલા સેલ્યુલોઝનું પાચન કરે છે। હવે અહીંયા આગળ પાચન થશે, પછી નાના આંતરડામાં જશે, મોટા આંતરડામાં, મળાશયમાં સંગ્રહ પામશે અર્ધપાચિત ખોરાક અથવા અપાચિત ખોરાક, અને મળદ્વાર મારફતે શરીરની બહાર એનો નિકાલ થશે મળ સ્વરૂપે। હવે મુદ્દા પરથી જોઈએ, ગાય, ભેંસ ઘાસ ખાનારા પ્રાણીઓ સતત ચાવતા હોય છે। ગાય છે, ભેંસ છે, અને તમે જુઓ તો એ જ્યારે પણ બેઠેલી હાલતની અંદર હશે, જ્યારે તમે ખોરાક નહીં મૂકો ને ત્યારની વાત છે, તો એનું મોઢું છે ને સતત ચાલુ જ હશે, એટલે કે ચાવવાની પ્રક્રિયા છે ને એ સતત ચાલુ જ હોય છે। પ્રાણીઓ સતત ચાવતા હોય છે। જ્યારે તમે એને ખોરાક આપો, એની આગળ ખોરાક મૂકો એટલે શું કરે, ફટાફટ એ ખોરાકને ગળી જશે, એટલે કે અહીંયા આગળ તેઓ ખૂબ ઝડપથી ઘાસ ગળી જાય છે, એટલે કે ખોરાક જે છે એ ગળી જાય છે અને જઠરના અમુક ભાગમાં સંગ્રહ કરે છે। જઠરનો અમુક ભાગ એટલે કયો, આ આમાશયનો ભાગ જઠરના અમુક ભાગમાં સંગ્રહ કરે છે। એટલે અહીંયા આગળથી જે ખોરાક છે એ ઘાસ છે, એ ઘાસને ગળીને ક્યાં લઈ જશે, તો આ જઠરનો જ અમુક ભાગ એટલે જઠરનો એક ભાગ છે આમાશય રૂમેરમાં લઈ જાય છે। અહીં ખોરાક અર્ધપાચિત હોય છે, ખોરાકનું પાચન કોઈ પણ રીતે થતું નથી, મુખમાં આવે, મુખમાંથી સીધો જ એ ખોરાક ગળાઈને ક્યાં આવી જાય,
તો જઠરનો જે આ ભાગ છે આમાં છે રૂમેરમાં આવી જાય છે. અહીંયા આગળ પાચન થતું નથી, એટલે કે એ ખોરાક કેવો છે, હજુ પણ અર્ધપાચિત છે, એટલે કે પાચન થયો નથી તેવો ખોરાક છે. એને કહેવામાં શું આવે, તેને કહેવામાં આવે વાગોળ. અહીંયા આગળથી ઘાસ છે એ આ ઘાસના ગોળ ગોલકો બની જાય આ રીતે, અને એ ક્યાં આવી જાય, અહીંયા આગળ આમાશયમાં આ રીતે આવી જાય છે. અને આને શું કહેવામાં આવે છે, તો આને વાગોળ કહેવામાં આવે છે, વાગોળ. આ વાગોળ એટલે શું, તો વાગોળ એટલે આ જઠરમાંથી આ મુખમાં પાછો જતો ખોરાક, પાછો જતો ખોરાક, એને આપણે શું કહીએ છીએ, તો એને આપણે કહીએ છીએ વાગોળ. વાગોળ એટલે જઠરમાંથી પાછો જતો ખોરાક, જઠરમાંથી પાછો જતો ખોરાક, એને આપણે શું કહીએ છીએ, વાગોળ કહે છે. વાગોળ નાના ગોળકો સ્વરૂપે હોય છે અને મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. અહીંયા આગળથી જે ખોરાક લીધો એ ખોરાક ગોળ આવા ગોળકો સ્વરૂપે આમાશયમાં જાય, આમાશયમાંથી પાછો આવે અને પાછો આવે પછી અહીંયા આગળ ચાવવાની પ્રક્રિયા થાય છે. ચલો ક્લિયર. મુખમાંથી ખોરાકને ગળી જાય, ગળીને ક્યાં મોકલે, તો આમાશયમાં મોકલે. આમાશયમાંથી પાછો એ ખોરાક ક્યાં આવે, તો પાછો ખોરાક એ મુખમાં આવે અને મુખમાં ચાવવાની પ્રક્રિયા થાય. અહીંયા આગળથી પાછો જે ખોરાક આવે છે એને આપણે વાગોળ કહીએ છીએ. આ પ્રક્રિયા જો કોઈ પ્રાણીઓ કરે તેને વાગોળવું કહેવામાં આવે છે. અને આવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે, તો આવા પ્રાણીઓને જ વાગોળનાર પ્રાણીઓ કહેવામાં આવે છે. અહીંયા આગળથી ખોરાક જઠરમાં ગયો એટલે કે આમાશયમાં ગયો, આમાશયમાં જે ખોરાક છે એ ગોલકો સ્વરૂપે છે એને આપણે વાગોળ કહીએ. આ જે ખોરાક છે પાછો મુખમાં આવે, મુખમાં ચાવવાની પ્રક્રિયા થાય. આ જે ચાવવાની પ્રક્રિયા થાય છે એટલે કે વાગોળવાની પ્રક્રિયા થાય છે એને જ આપણે કહેવામાં આવે છે વાગોળનાર પ્રાણીઓ, વાગોળનાર પ્રાણીઓ. હવે અહીંયા આગળ જ્યારે ખોરાક પાછો આવે છે ત્યારે એની અંદર શું હોય છે, તો એની અંદર સેલ્યુલોઝ હોય છે. એ ઘાસની અંદર શું હોય છે, સેલ્યુલોઝ. હવે અહીંયા આગળ એને પ્રવાહી સ્વરૂપની અંદર એ ગોળકો છે ને વધુ નાના ઘટકોની અંદર તોડશે, એટલે કે જટિલ જે ઘટકો છે એમાંથી સરળ ઘટકમાં થોડું રૂપાંતર કરશે, એટલે કે અર્ધપાચિત તો ખોરાક રહેવાનો જ છે પણ એને નાના નાના ટુકડાઓમાં વાગોળીને તોડી નાખશે. પછી જે આ ખોરાક છે અહીંયા આગળથી હવે ક્યાં જશે, તો હવે એ ખોરાક જશે એ જઠરમાં. શરૂઆતમાં ક્યાં આવે છે, તો શરૂઆત આમાશયમાં આવે છે. આમાશયમાંથી પાછો ક્યાં જાય છે, પાછો મુખમાં જાય છે. મુખમાંથી ક્યાં આવે છે, તો જઠરમાં આવે છે. હવે અહીંયા આગળ બરાબર સમજી લો, ગાય ભેંસ છે, ખોરાક છે, એ ખોરાકની અંદર શું ખાય છે, તો ઘાસ ખાય છે. ઘાસની અંદર શું છે, તો સેલ્યુલોઝ છે. આ સેલ્યુલોઝ મુખમાંથી ગળી જાય છે, એટલે કે મોઢામાંથી ગળીને ક્યાં મોકલે છે, તો રૂમેર આમાશયમાં મોકલે છે. આમાશયમાં જે ગોળ ગોલકો છે એને શું કહેવામાં આવે છે, તો એને વાગોળ કહેવામાં આવે છે. એ વાગોળ એટલે શું, તો વાગોળ એટલે જઠરમાંથી મુખમાં પાછો જતો ખોરાક. મુખની અંદર પછી વાગોળવાની ક્રિયા થાય છે, સતત ચાવવાની ક્રિયા થાય છે. આ જે વાગોળવાની ક્રિયા કરે એને શું કહેવાય, તો એને કહેવામાં આવે છે વાગોળનાર પ્રાણીઓ. આ વાગોળેલો જે ખોરાક છે એ હવે ક્યાં જશે, તો હવે જશે જઠરમાં. જઠરની બાજુમાં જ એક કોથળી જેવી આવી રચના આવેલી હોય છે, એને કહેવામાં આવે છે અદ્રાંત્ર. અને આ અદ્રાંત્રની અંદર શું ઉત્પન્ન થાય છે, તો અદ્રાંત્રની અંદર ઉત્પન્ન થાય છે બેક્ટેરિયા. અને આ બેક્ટેરિયા શું કરે છે, તો આ બેક્ટેરિયા સેલ્યુલોઝનું પાચન કરે છે. આ સેલ્યુલોઝનું પાચન આ અદ્રાંત્રમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયા જ કરી શકે છે. હવે અહીંયા આગળ બરાબર સમજી લેજો, જો મનુષ્યની અંદર આ પ્રકારની રચના હોત, મનુષ્ય આ સેલ્યુલોઝને પાચન કરી શકે એવા બેક્ટેરિયા ઉત્પન્ન કરતું હોય તો આપણે પણ ઘાસ ખાઈને જીવી શકત. પણ આપણા શરીરની અંદર આવી અદ્રાંત્ર નામની કોઈ કોથળી જેવી રચના નથી અને આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારે આવા બેક્ટેરિયા ઉત્પન્ન થતા નથી, જેના કારણે આપણે આ રીતે ઘાસ ખાઈને જીવી શકતા નથી કે ઘાસનું પાચન કરી શકતા નથી. હવે અહીંયા આગળ થોડું આગળ વધીએ આપણે. ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે, કાર્બોદિત જ છે પણ સેલ્યુલોઝથી ભરપૂર છે. ગાય, ભેંસ, હરણ વગેરે વાગોળના પ્રાણીઓના આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. અહીંયા આગળ સમજીએ તો આ અદ્રાંત્ર જે છે એ અદ્રાંત્રની અંદર જે ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા છે એ શું કરે છે, તો જે આ જઠરની અંદર જે આ ઘાસના ગોળકો આવ્યા છે એની અંદર રહેલો જે સેલ્યુલોઝ છે આ સેલ્યુલોઝનું પાચન કરવા માટે ઉપયોગી છે. અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે જેને અદ્રાંત્ર કહે છે. નાનું આંતરડું અને અન્નનળી. ચલો આ જોઈ લઈએ. આ અન્નનળી અને આ નાનું આંતરડું, આ વચ્ચે જે જઠરનો ભાગ થઈ ગયો
અને અન્નનળી જે છે આ અહીંયા આગળથી આપણે આમ જોવા જઈએ તો આ અન્નનળી અને આ નાનું આંતરડું અને આ અન્નનળી, આ બંનેને જોડતી આ વચ્ચે જે આ રચના તમને દેખાય છે આને અધ્રાંત્ર કહીશું આપણે. અધ્રાંત્ર આ કોથળી જેવી અન્નનળી જે છે અને નાનું આંતરડું છે આ બંનેને જોડતી, અથવા આપણે એમ પણ કહી શકાય જઠર અને નાના આંતરડાને જોડતી રચનાની વચ્ચે આ રીતે નીચેના ભાગે અધ્રાંત્ર આવેલું છે. અધ્રાંત્રની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને આ બેક્ટેરિયા શું કામ કરે છે? તો બેક્ટેરિયા ઘાસમાં રહેલ સેલ્યુલોઝ છે એનું પાચન કરે છે. અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે જેને આપણે અધ્રાંત્ર કહીએ છીએ. અને અહીં અધ્રાંત્રની અંદર જ ખોરાકમાં રહેલ સેલ્યુલોઝનું પાચન થાય છે. એ પ્રકારના બેક્ટેરિયા આવેલા છે. આવા બેક્ટેરિયા મનુષ્યની અંદર આવેલા નથી. હવે એનો ખાલી ક્રમ સમજી લઈએ. મુખમાંથી આમાશયમાં, આમાશયમાંથી મુખમાં, મુખમાંથી જઠરમાં અધ્રાંત્ર દ્વારા બેક્ટેરિયા ઉમેરાય. આ બેક્ટેરિયા દ્વારા પાચન થાય, પછી નાના આંતરડામાં, પછી મોટા આંતરડામાં, પછી મળદ્વારમાં, મળાશયમાં અને પછી મળદ્વાર સ્વરૂપે શરીરની બહાર નિકાલ પામે છે. આને તમે યાદ રાખી લેશો તો પણ તમને આખી થિયરી યાદ રહી જશે. ગાય, ભેંસ અથવા હરણ જે ઘાસ ખાનારા પ્રાણીઓ છે તે ખોરાકની અંદર ઘાસની અંદર સેલ્યુલોઝ રહેલું છે. સેલ્યુલોઝને મુખ દ્વારા ગળી જવામાં આવે. શરૂઆતમાં જ્યારે ખોરાક ગ્રહણ કરે ત્યારે એને ગળી જાય. એના પછી આમાશયમાં રૂમેરમાં મોકલે. એ વાગોળ એટલે જઠરમાંથી મુખમાં પાછો જતો ખોરાક. એના પછી મુખ, આમાશયમાંથી ખોરાક છે પાછો મુખમાં આવે ને, મુખની અંદર શું થાય? તો ચાવવાની પ્રક્રિયા થાય. આ ચાવવાની પ્રક્રિયા થાય એને વાગોળવું કહેવાય. અને વાગોળવાની ક્રિયા જો કોઈ કરે તો એને વાગોળનાર પ્રાણીઓ કહેવામાં આવે છે. એના પછી ખોરાક જઠરમાં આવે. જઠરની બાજુ પર અન્નનળી અને નાના આંતરડાને જોડતી રચનાની વચ્ચે એક કોથળી જેવી રચના હોય એને અધ્રાંત્ર કહેવામાં આવે છે. અને આ અધ્રાંત્રની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને આ બેક્ટેરિયા શું કામ કરે? તો આ બેક્ટેરિયા સેલ્યુલોઝનું પાચન કરે. અહીંયા આગળ સેલ્યુલોઝના પાચન થયા પછી જઠરની અંદર એનું પાચન થઈ જાય. જો પાચન ન થયું હોય તો એ અપાચિત ખોરાક નાના આંતરડામાં થાય. નાના આંતરડામાં પછી એનું બીજી વાર પાચન થાય, પુનઃ પાચન જેને કહેવામાં આવે છે. જો નાના આંતરડામાં પાચન ન થાય તો મોટા આંતરડામાં એ અપાચિત ખોરાક થઈ જાય અને મોટા આંતરડાના અંતના ભાગે જેને આપણે મળાશય કહીએ છીએ, એ મળાશયની અંદર મળ સ્વરૂપે સંગ્રહ પામે. અને મળ સ્વરૂપે સંગ્રહ પામેલો જે પદાર્થ છે એ મળ સ્વરૂપે મળદ્વાર મારફતે શરીરની બહાર નિકાલ પામે છે. અહીંયા આગળ એક જ વસ્તુ યાદ રાખવાનું છે, આકૃતિના નામ નિર્દેશન તમે ખાસ જોઈ લો. મુખ છે, મુખ ગૃહા છે, અન્નનળી છે, આમાશય છે, અધ્રાંત્ર છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. સેલ્યુલોઝનું પાચન કરે એવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને એ બેક્ટેરિયા અધ્રાંત્રમાં આવેલા છે. તો અહીંયા આગળ શરૂઆતમાં પહેલાં તમે આવી રીતે આકૃતિ યાદ રાખી લેશો અને એક આ પ્રમાણેનો ચાર્ટ યાદ રાખી લેશો તો તમે બધા જ મુદ્દા આ રીતે સરળતાથી લખી શકશો. તો આજની વિડીયોમાં આટલું જ. હવે પછી એક વિજ્ઞાનના નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ.